કમ મંત્રી ઉપર તાલુકા સદસ્ય દ્વારા હુમલો કરાતા તલાટીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે। તેમજ હવે તલાટીઓ માંગ કરી રહ્યા છે કે કસૂરવાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ફરિયાદી દ્વારા મળતી વિગત અનુસાર કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી ભાવેશ કે અંસારી જેવો હાલમાં પિંગલવાડા, ખેરડા, હરસુંડા તથા ઊંચા, ખાધા, કરમડી તથા વહીવટદાર તરીકે સાંસરોદ, ઉદર, કુરાઈ, ઉમજ તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે। આજ રોજ તાલુકા પંચાયત કચેરી કરજણ ખાતે અઠવાડિક મીટિંગ હોય, જેમાં તેઓ હાજર રહેલ। ત્યારબાદ મીટિંગ પૂર્ણ થતા કરમડી ગામના મૂળ તથા હાલ વડોદરાના એક અરજદાર શ્રીના ફાર્મ પર સહી સિક્કા કરાવવાના કામ અર્થે તાલુકા પંચાયત કરજણના મહિલા પ્રમુખના પતિશ્રી તેમજ તાલુકા પંચાયત સદસ્ય રોહનભાઈ પટેલ દ્વારા તલાટી કમ મંત્રીઓને બોલાવીને એક પદાધિકારીને ન શોભે એવા અપશબ્દો તથા અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડી મારામારી કરી છે। તેમજ જાહેરમાં જાતિ વિશેષક અપશબ્દો બોલી અપમાનજનક વર્તન કરેલ છે, જેના કારણે કરજણ તલાટીઓમાં આત્મસન્માનની લાગણી દુભાતા કરજણ તલાટીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે, જેને વખોડી કાઢીએ છે તથા કસૂરદારોની ધરપકડ કરીને તેઓ સામે પ્રજામાં દાખલો બેસે એવી માંગ ઉઠી છે। આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જો 2 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકારી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી કરી છે। ભવિષ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલના કર્મચારી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓની સલામતી માટેના પગલાં લેવા વિનંતી કરી છે। ગયા ગુરુવારે કરજણ તાલુકા પંચાયતમાં અમે મિટિંગમાં ગયેલા હતા। એ વખતે એક કરમણીના અરજદાર હતા, એમનું એક કામ હતું, તો એની પહેલાં એક બીજા ખાનદાના અરજદાર હતા, એનું કામ ચાલુ હતું। તો એ સમયે પેલા જે રોહનભાઈ કરીને છે, એમણે કીધું કે અમારું કામ પહેલાં કરી લ્યો। તો પછી મેં કીધું 2 મિનિટ ખમો, આમનું કામ પતી જશે। તો એમાં એ ઉશ્કેરાઈને પછી ગુસ્સામાં આવીને મને ગાળાગાળીને એવું કરેલું છે, મારેલો છે, જાતિ વિશેષ શબ્દોને એવું કરેલું છે। તો એના લીધે પછી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા ગયા, પણ એ થોડા કામમાં હતા એમ કરીને જતા રહ્યા હતા। તો પછી અમારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડેલી છે। શું તમારી માંગ છે અને આગળ શું તમારે? અમારે ન્યાય જ જોઈએ છે। આજે કઈ જગ્યા પર? અમે અત્યારે જિલ્લા પંચાયત આવેલા છીએ આવેદનપત્ર આપવા ડીડીઓ મેડમને। શું નામ આપનું? હા, મારું નામ ભાવેશ અંસારી છે। ની અંદર ગયા ગુરુવારે તલાટીને ખોટી રીતે રાજકીય પક્ષ તાલુકા પંચાયત સદસ્ય રોહન નિશાળા દ્વારા જે ઢોરમાર મારવામાં આવ્યો, તેના વિરોધ માટે અમે આવેદનપત્ર આપવા તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની મુલાકાતે આવેલા છીએ। મારું નામ હું જિલ્લા વડોદરા તલાટી મંડળ પ્રમુખ ભાવિકા પ્રજાપતિ।